પપ્પા, મને તો હજુ એમ જ છે. હમણાં તમારો ફોન આવશે અને તમે કહેશો, અક્ષુ, આમ કરવાનું છે. તમને કદાચ નહીં ખબર હોય, પણ મેં હંમેશા તમારા ફોનની રાહ જોઈ છે. કારણ કે એક પિતા તરીકે મારા પર ક્યારેય તમે નાની મોટી કોઈ પણ જવાબદારીનો બોજ આવવા જ દીધો નથી. એનો અર્થ એમ નથી કે જીવન વિશે, જવાબદારી વિશે હું કંઈ શીખ્યો નથી. જીવન અને જવાબદારી શું હોય એ ગાળો દઈ દઈને પણ તમે શીખવતા ગયા છો. સાલું પપ્પા, કુદરતે આટલા ઓછા વર્ષો આપીને અમારી સાથે ના ઇન્સાફી કરી છે. માણસની ખોટ શું હોય એ માણસના ગયા પછી જ સમજી શકાય. હવે રૂટીનની નાની મોટી દરેક બાબતોમાં તમારું ન હોવું અમને હર્ટ કરી રહ્યું છે. મમ્મી વારંવાર કહે એમ, તમે હતા ને તો ઘરમાં વસ્તી હતી. ભર્યું ભર્યું આ ઘર હવે ભેકાર લાગી રહ્યું છે. તમારા ગયા પછી આવેલા નાના મોટા એ દરેક બદલાવને અમે ધિક્કારીએ છીએ. બધાની સૂવાની જગ્યાઓ ફેરવાઈ છે. પપ્પા માટે આમ, પપ્પા માટે પેલું, એ ચિંતા હવે કેવી રીતે કરીશ? હમણાં મહિના પહેલાં તો તમે ઘરે હોવ ત્યારે તમારું સૂવું, બેસવું, બોલવું બધું જ એકાએક ઘર મૂંગું અને બહેરું થઈ ગયું છે. શનિવાર એટલે તમારી રજાનો દિવસ. શનિવારે તમે મોડા ઉઠો ત્યારે આખું ઘર આળસ મળીને ઉઠી રહ્યું હોય એમ લાગતું. આ દિવસે આખું ઘર પોરો ખાવા રોકાતું. દરેક શનિવારે ઘરમાં ઉત્સવ જેવો માહોલ રહેતો. હવે આવનારા દરેક શનિવારે તમારી યાદ અમને કોરી ખાશે. તમારા નામ આગળ સ્વ લખેલો તમારો ફોટો જોઉં છું ત્યારે તમારું સ્મિત એમાં કેટલું તાજું લાગે છે પપ્પા. તમે હંમેશા અમારી માટે દિવસ રાત એક કર્યા છે. આજના કોર્પોરેટ કલ્ચરના અમને તમે એ શીખવતા ગયા છો કે ઈમાનદારી શું કહેવાય. એક જ જગ્યાએ 35 વર્ષ સુધી 12 કલાક કામ કરવું, એ ડેડિકેશન, એ ઉત્સાહ, એ ક્યારેય ન થાકવાની તમારી વૃત્તિ હંમેશા મને પ્રોત્સાહિત કરતી રહેશે. તમે હંમેશા કહેતા ને, થોડું ઓછું ખાશું પણ કોઈનું ખોટું નહીં કરીએ, ઓછું ખાશું પણ સારું ખાશું. ખુદદારીથી ધંધો કરવાની તમારી આવડત, પપ્પા સાચું કહું, તમારી જરૂર હતી મારે. હજુ તો તમારો આ દીકરો તમારી પાસે ઘણું બધું શીખી રહ્યો હતો. આ બધું સેટ કરવું થોડું અઘરું તો છે, પણ ડોન્ટ વરી પપ્પા, તમારો દીકરો છું ને, એમ થોડો પોચો પડીશ. હસતા હસતા તમારી જેમ બધું સાચવી લઈશ.